નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. હું છું ડૉક્ટર અચલ પટેલ, ફાઉન્ડર ઓફ ધ +1 ગ્લોબલ કેર સર્વિસીસ. સો આજે આપની માટે લઈને આવ્યા છે કેમેસ્ટ્રી સબ્જેક્ટનો વિડીયો. જેમ લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે નીટમાં કેવી રીતે મેક્સિમમ સ્કોર કરી શકીએ. હવે માત્ર ને માત્ર 20-22 દિવસ બચ્યા છે અને એમાં 550થી વધારે સ્કોર કરવો છે તો કયા એવા ચેપ્ટર્સ છે જેની પર વધારે ફોકસ કરી શકાય. તો એ જ માટે આજે કેમેસ્ટ્રીની વાત કરવાના છે. તો બેઝિકલી કેમેસ્ટ્રીની અંદર there are lot of chapters. ઘણા બધા વિદ્યાર્થીઓને ક્વેરી કન્સર્ન્સ છે. ગયા વિડીયોના આધારે ઘણા બાળકો એવું કીધું કે કયામાં સૌથી વધારે વેટેજ છે. તો બેઝિકલી કેમેસ્ટ્રીની વાત કરીએ તો સૌથી પહેલા તો જેમાં 3 થી 4 માર્કનું વેટેજ છે કયા ચેપ્ટરમાં. તો સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ 11 સ્ટાન્ડર્ડ્સ. તો 11 સ્ટાન્ડર્ડ્સની અંદર સૌથી પહેલા કેમિકલ બોન્ડિંગ છે, બીજું તમારું ઇક્વિલિબ્રિયમ્સ છે, થર્ડ ઇઝ યોર હાઇડ્રોબોન્ડ્સ છે, ફોર્થ યોર જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે અને ફિફ્થ યોર રેડોક્સ રિએક્શન્સ છે. જો આ 5 ચેપ્ટર્સ તમે વાંચી લેશો તો દરેકમાંથી ઓલમોસ્ટ 4 માર્કનું વેટેજ છે, મતલબ કે 20 માર્ક તમારા ફાઇનલ છે. એ જ રીતે જો 12 સ્ટાન્ડર્ડની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, કોઓર્ડિનેશન્સ કમ્પાઉન્ડ છે, થર્ડ આલ્ડિહાઇડ્સ, કીટોન્સ અને કાર્બોક્સી એસિડ્સ છે, ફોર્થ યોર આલ્કોહોલ, ફિનોલ્સ અને ઇથર્સ છે. તો આ જે 4 ચેપ્ટર એવા છે, જો તમે એને ધ્યાનથી વાંચશો તો એ દરેકમાંથી 4 થી 5 માર્કનું વેટેજ છે. સો ઓલમોસ્ટ અગેન તમારા બીજા 15 થી 20 માર્ક કવર થઈ જાય છે. સો આઈ એડવાઇઝ યુ ગાઈઝ કે જે લોકોએ હજી પણ તૈયારી નથી ચાલુ કરી એ લોકો એટલીસ્ટ મારા આ 8 થી 9 ચેપ્ટરનું વેટેજ પર ધ્યાન આપશે તો પણ દે વિલ ઓલમોસ્ટ ગેટ ઇટ ઓલમોસ્ટ 40 to 50 માર્ક્સ ઇન કેમેસ્ટ્રી. સેમ વે 2 થી 3 માર્કના વેટેજવાળા ક્વેશ્ચન્સની બેસિફિકલી 11 સાયન્સના 2 ચેપ્ટર છે. એક એટોમિક સ્ટ્રક્ચર્સવાળું ચેપ્ટર છે અને એક પી બ્લોક એલિમેન્ટ્સવાળું જે ચેપ્ટર છે. અને એ જ રીતે 12 સાયન્સના ફક્ત 4 જ ટોપિક છે. એક તો સોલ્યુશન્સ છે, બીજું કેમિકલ કાઇનેટિક્સ છે, ત્રીજું તમારું ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ છે અને ચોથું હેલો આલ્કનીઝ એન્ડ હેલો એરેનાસ છે. ઓલમોસ્ટ દરેકમાંથી 2 થી 3 માર્કનું કવરેજ છે. મતલબ કે જો તમે 11-12 સાયન્સના ચેપ્ટર ભેગા કરશો તો ઓલમોસ્ટ અગેન 20 to 25 માર્ક્સ તમે એમાં કવર કરો છો. તો પહેલા જે 3 થી 4 માર્કવાળા વેટેજ છે, બીજા 2 થી 3 માર્કવાળા વેટેજ છે. તો આ બંનેની ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે જો તમે તૈયારી નથી કરી તો. અને જો તમારી તૈયારી ઓનગોઈંગ ચાલે છે તો સેમ રીતે 1 થી 2 માર્ક માટે પણ 11 સ્ટાન્ડર્ડના 2 ચેપ્ટર, સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ કેમેસ્ટ્રી, જે તમારા મોલ કન્સેપ્ટ છે એની પર ધ્યાન આપો, અને એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિસિટી ઇન ધ પ્રોપર્ટીઝ, જે તમારું પીરિયોડિક ટેબલ છે એમાંથી પણ તમારા 1 થી 2 માર્કના સવાલ આવી શકે છે. તો એ બંને પર ધ્યાન આપો. સેમ રીતે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ 12 સ્ટાન્ડર્ડ્સ, ધેન કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ છે, એઝ વેલ એઝ યોર બાયોમોલેક્યુલ્સ જે છે એ, અને એક્સપેરિમેન્ટલ કેમેસ્ટ્રીની જે થિયરી છે એની પર ધ્યાન આપો. એમાંથી પણ 2 માર્કના સવાલ પૂછાઈ શકે છે. સો ઓવરઓલ આ 5 ચેપ્ટર પર ધ્યાન આપીને તમે 10 થી 15 માર્ક કવર કરી શકો છો. સો ઇફ યુ કેલ્ક્યુલેટ ઓવરઓલ, ખાલી મેં તમને 20 થી 25 જ જે ટોપિક કીધા છે એમાંથી ઓલમોસ્ટ તમે 70% ઓફ ધી કેમેસ્ટ્રી પેપર્સ જે છે ઓલમોસ્ટ તમારું 180માંથી અરાઉન્ડ 125 to 140 માર્ક્સ તમે કવર કરી શકો છો. સો માટે તમે હજી પણ તૈયારી ના ચાલુ કરી હોય તો આ જ જે ટોપિક છે, આ જે પોઈન્ટ છે એની પર કામ ચાલુ કરો. આના પર ડિટેલ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. +1 કેરિયર કનેક્ટમાં જોઈન થાઓ, તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરો. તમને ડિટેલ્સમાં આના માટેના ટોપિક વાઇઝ પોઈન્ટ્સ પણ આપવામાં આવશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપવામાં આવશે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ પણ આપવામાં આવશે અને સાથે સાથે તમને મોક ટેસ્ટ પણ આપવામાં આવશે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે બને રહો. થેન્ક યુ અગેન. ઓલ ધ બેસ્ટ.